તાજેતરમાં સુપ્રીમ કોર્ટનો એક મહત્ત્વનો ચુકાદો જે છે આપવામાં આવેલો છે, લેન્ડમાર્ક જજમેન્ટ કહીએ કે મતદાન કરવું કે ચૂંટણી લડવી એ મૌલિક અધિકાર નથી. મૌલિક અધિકાર એટલે શું? તો કે મૌલિક અધિકાર એટલે કે ફંડામેન્ટલ રાઇટ, એટલે કે જે મૂળભૂત અધિકાર જે ભાગ 3ની અંદર આપેલો છે એ. તો સુપ્રીમ કોર્ટે શું કીધું કે મતદાન કરવું એ મૌલિક અધિકાર નથી, એ ફંડામેન્ટલ રાઇટ નથી, અને ચૂંટણી લડવી એ પણ મૌલિક અધિકાર નથી, એ પણ મૌલિક અધિકાર નથી એવું સુપ્રીમ કોર્ટે કીધેલું છે. સુપ્રીમ કોર્ટે આ કોઈ પહેલી વાર કીધું એવું નથી. આની પહેલાં પણ ઘણી બધી વાર સુપ્રીમ કોર્ટે આ વાત જે છે એ કીધેલી છે કે મતદાન કરવું એ મૌલિક અધિકાર નથી, કે ચૂંટણી લડવી એ પણ મૌલિક અધિકાર નથી, એ ફંડામેન્ટલ રાઇટ નથી, એટલે કે ભાગ 3 અંતર્ગત આવતો નથી. તો એનો મતલબ શું? એનો મતલબ એમ આપણે સાલો પહેલાં સમજી ચૂક્યા છીએ કે જો એ ભાગ 3 મૌલિક અધિકાર, ફંડામેન્ટલ રાઇટ, મૂળભૂત અધિકાર અંતર્ગત જો આવતો હોય ને તો વ્યક્તિ એના ઉલ્લંઘન બદલ ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટની અંદર અથવા હાઈકોર્ટની અંદર જે છે એ જઈ શકે છે. અનુચ્છેદ 32 અનુસાર એ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે, અને 226 અનુસાર અલગ રીટના માધ્યમથી જે છે એ હાઈકોર્ટમાં જે છે જઈ શકે. પણ સુપ્રીમ કોર્ટે કહી દીધું કે આ કોઈ મૌલિક અધિકાર જ નથી, આ કોઈ મૌલિક અધિકાર નથી. તો કેવો અધિકાર છે? તો કે આ તો સ્ટેચ્યુટરી રાઇટ છે. સ્ટેચ્યુટરી રાઇટ એટલે કે તો કે આ તો વૈધાનિક અધિકાર છે. વૈધાનિક અધિકાર એટલે શું? તો વૈધાનિક શબ્દ આપણે સાલો પહેલાં સમજી ચૂક્યા છીએ. જો તમને ન ખ્યાલ હોય તો જૂના વિડીયો જોઈ લેજો. અથવા તો હકીકતમાં મતદાન કરવું એ તો કેવો? એ તો કોન્સ્ટિટ્યુશનલ રાઇટ છે, એ બંધારણીય અધિકાર છે. બંધારણીય અધિકાર કેમ? કારણ કે અનુચ્છેદ 326ની અંદર એવું આપેલું છે, અનુચ્છેદ 326ની અંદર એવું આપેલું છે કે 18 વર્ષથી ઉપરના દરેક વ્યક્તિ જે છે એ મતદાન કરી શકશે. એની 18 વર્ષથી ઉપરના વ્યક્તિ જે છે એ મતદાન કરી શકશે. તો યુનિવર્સલ એડલ્ટ સફરેજ, એની માટે એક શબ્દ વાપરવામાં આવે છે, યુનિવર્સલ એડલ્ટ સફરેજ, એટલે કે પુખ્ત વયના વ્યક્તિ જે છે એ કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર જે છે એ મતદાન કરી શકશે. આ ભારત માટે આ એક બહુ સારી વાત હતી. કેમ સારી વાત હતી? કારણ કે ઘણા બધા દેશ જે છે એમને શરૂઆતમાં કેવું હતું? તો કે શરૂઆતમાં એમને એવા નિયમ હતા કે માત્ર પુરુષો જ મત આપી શકશે, માત્ર અમીર લોકો, વેલ્ધી લોકો જે છે એ જ મત આપી શકશે. જ્યારે ભારત એવો દેશ હતો કે જેણે બંધારણ લાગુ થયાની સાથે જ તે પુખ્ત વય મતાધિકાર, એટલે કે પુખ્ત વયના થઈ જાય, એટલે કે 18 વર્ષના થઈ જાય, એટલે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર, અમીર, ગરીબ, સ્ત્રી, પુરુષ, કોઈ પણ ભેદભાવ વગર દરેક જે છે એ મત આપી શકશે. મત આપી શકશે એ વાત તો સમજ્યા, પણ એ વસ્તુને ડાયરેક્ટ જ બંધારણની અંદર, સંવિધાનની અંદર લખી નાખી, અનુચ્છેદ 326ની અંદર, અનુચ્છેદ 326ની અંદર. તો આ બધી વસ્તુ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આમાંથી ઘણા બધા પ્રશ્ન પૂછાયેલા છે, એ આપણે થોડું જોઈએ. પ્રશ્ન ઘણી બધી વાર પૂછાયેલો છે, અથવા તમને પણ પ્રશ્ન થાય કે શું કોઈ વ્યક્તિ જેલમાં હોય તો મત આપી શકે? જેલમાં હોય તો મત આપી શકે કે નહીં? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કોઈ વ્યક્તિ જેલમાં હોય તો મત આપી શકે નહીં, જેલમાં હોય તો મત ન આપી શકે. પરંતુ હા, અમુક પ્રકારના એક્સેપ્શન્સ છે, અમુક પ્રકારના એક્સેપ્શન્સ છે, અમુક પ્રકારના અપવાદ છે. કેવા અપવાદ છે? તમને ખ્યાલ હશે કે જેલમાં હોય તો એ બે રીતે હોય. એક તો એ કોઈ ગુનાની સજા ભોગવતો હોય તો એ હોય, અથવા તો બીજું કયું હોય તો કે પ્રિવેન્ટિવ ડિટેન્શન. પ્રિવેન્ટિવ ડિટેન્શન એ આપણે અનુચ્છેદ 22માં, અનુચ્છેદ 20માં એ બધામાં ડિટેલમાં સમજી ચૂકેલા છીએ. ન ખ્યાલ હોય તો તમે એ બધા વિડીયો જે છે જોઈ લેજો. અમુક વાર કેવું હોય કે પ્રિવેન્ટિવ ડિટેન્શન સ્વરૂપે, એટલે કે કોઈ વ્યક્તિ એ ગુનો કરવાનો છે એની આશંકા સ્વરૂપે આગોતરા જ એની ધરપકડ કરી લીધેલી હોય. આશંકા, હજી એણે ગુનો નથી કર્યો, પણ પ્રિવેન્ટિવ, ગુનો અટકાવવા માટે એની આગોતરા પહેલાં જ જે છે એ ધરપકડ કરેલી હોય એને કહેવાય પ્રિવેન્ટિવ ડિટેન્શન. તો જો કોઈ વ્યક્તિને પ્રિવેન્ટિવ ડિટેન્શન અંતર્ગત એને અટકાયતમાં રાખેલું હોય, અટકાયતમાં, અથવા તો એને નજરકેદમાં રાખેલું હોય, તો આવા કેસની અંદર એ મતદાન કરી શકે છે, એ મતદાન કરી શકે છે. બાકી એ જેલમાં હોય, જો સજા ફટકારાઈ ગઈ હોય અને જેલમાં હોય તો એ ન કરી શકે. પરંતુ જો પ્રિવેન્ટિવ ડિટેન્શન અંતર્ગત એને રાખવામાં આવેલો હોય, પ્રિવેન્ટિવ ડિટેન્શનમાં એને જેલમાં ન મૂકેલો હોય, પરંતુ શું હોય, એની માટે શબ્દ અલગ છે. એની માટેનો શબ્દ છે અટકાયત. એની માટેનો શબ્દ શું છે? અટકાયત. એટલે કે જો અટકાયત ધારા અંતર્ગત પ્રિવેન્ટિવ ડિટેન્શન એક્ટ, એની માટે ઇંગ્લિશ શબ્દ શું? પ્રિવેન્ટિવ ડિટેન્શન એક્ટ. ગુજરાતીમાં શું? તો કે આ જે ધારો જે છે પ્રિવેન્ટિવ એટલે કે અટકાયત ધારા અંતર્ગત, અટકાયત પ્રતિબંધક ધારા અંતર્ગત જો એને નજરકેદમાં કેમાં રાખેલો હોય તો એ મત આપી શકે, પરંતુ જો જેલમાં હોય તો આપી શકે નહીં. બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, શું કોઈ વ્યક્તિ જેલમાં હોય તો ચૂંટણી લડી શકે? તો કે હા, ચૂંટણી લડી શકે. તો કે આ તો કેવી જોરદાર વાત કહેવાય ને. જેલમાં તમે હો, મત ન આપી શકો, પણ ચૂંટણી લડી શકો. એવું શા માટે? તો એવું એટલા માટે કારણ કે આજે ચૂંટણી લડવાની જે તમામ બાબતો જે છે ને, ઇલેક્શન કન્ટેસ્ટ કરવાની, ચૂંટણી લડવાની તમામ બાબતો એ આરપી એક્ટની અંતર્ગત આપેલી છે. એ આરપી એક્ટની અંદર આપેલી છે. અને આરપી એક્ટની અંદર એવું ક્યાંય નથી લખેલું કે તમે જે છે એ ચૂંટણી જે છે એ કન્ટેસ્ટ ના કરી શકો, બરાબર. અને બીજી એક વસ્તુ એ પણ છે કે એવું પણ થઈ શકે ને, જો એવો નિયમ બનાવી દે કે જો કોઈ વ્યક્તિ જેલમાં હોય ને,
કોઈ વ્યક્તિ જેલમાં હોય અથવા તો જેની ઉપર કેસ ચાલતો હોય ને તો એ ચૂંટણી ન લડી શકે. તો એવું પણ બની શકે કે રાજનીતિક પાર્ટી જે છે એ જીનેતીને જેલમાં મોકલી જાય, જે સામેવાળા હોય એની ઉપર ખોટા કેસ કરી જાય અને ભલે કેસનો ચુકાદો તો પછી આવે પણ શરૂઆતમાં તે આગોતરો એની ઉપર કેસ કરી નાખે, તો એના કારણે એવું બની શકે કે એ ચૂંટણી લડી જ ન શકે. આ બાબતને ધ્યાનમાં રાખી અને એવું નક્કી કરેલું છે કે એ ચૂંટણી લડી શકે પણ જેલમાં હોય તો મત ના આપી શકે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત છે. કેમ? કારણ કે વિધાનવાળા વાક્યમાં ડાયરેક્ટ જ આ પ્રશ્ન પૂછાઈ જશે કે જેલમાં રહેલા વ્યક્તિ જે છે એને મત આપવાનો અધિકાર છે, તો વિધાન ખોટું પડી જશે કારણ કે મત આપવાનો અધિકાર નથી. પ્રશ્ન એ પણ પૂછાઈ જશે કે રાઇટ ટુ વોટ, મત આપવાનો અધિકાર જે છે એ ફંડામેન્ટલ રાઇટ છે, અનુચ્છેદ 21 અંતર્ગત મૂળભૂત અધિકાર છે, અનુચ્છેદ 21, તો એ વિધાન પણ ખોટું પડી જશે કારણ કે આ ક્યાંય મૂળભૂત અધિકાર નથી. આ તો કેવો સ્ટેચ્યુટરી રાઇટ છે, વૈધાનિક અધિકાર છે. અથવા તો રાઇટ ટુ વોટ, મત આપવાનો અધિકાર એ તો અનુચ્છેદ 326માં આપેલો છે એટલે એને બંધારણીય અધિકાર પણ કહેવાય, એને બંધારણીય અધિકાર કહેવાય. જ્યારે ચૂંટણી લડવાનો અધિકાર એ ક્યાં આપેલો છે? એ આરપી એક્ટની અંદર. એ આરપી એક્ટ એટલે એ તો સ્ટેચ્યુટરી રાઇટ છે, એ તો બંધારણીય અધિકાર પણ નથી. બરાબર? જો અહીં આપેલું છે આરપી એક્ટની બધા વિશે જો આપેલું છે પ્રિવેન્ટિવ ડિટેન્શનમાં હોય, પ્રિવેન્ટિવ ડિટેન્શનમાં તો એ મત આપી શકે. બાકી સામાન્ય કસ્ટડીની અંદર હોય, પોલીસ કસ્ટડીની અંદર હોય, લોફુલ કાયદેસરની પોલીસ કસ્ટડીની અંદર હોય, ઇમ્પ્રિઝનમેન્ટ જેલની સજા થઈ હોય તો એ મત આપી શકે નહીં, એને મત આપવાનો અધિકાર નથી. સુપ્રીમ કોર્ટે ઘણી બધી વાર આની ઉપર અલગ અલગ ચુકાદા જે છે એ આપેલા છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અમુક ચુકાદા જે છે એ જોઈએ, જે પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે. ઇન્દિરા ગાંધી અને રાજનારાયણ કેસની અંદર 1975ની અંદર સુપ્રીમ કોર્ટે શું કીધું કે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન એ બેઝિક સ્ટ્રક્ચરનો જ ભાગ છે, બંધારણનું જે મૂળભૂત સંરચના જે છે એનો ભાગ છે. વિધાનવાળા વાક્યમાં ડાયરેક્ટ પૂછાઈ જશે કે ઇન્દિરા ગાંધી કેસની અંદર સુપ્રીમ કોર્ટે કીધેલું હતું કે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન એ મૂળભૂત સંરચનાનો ભાગ છે. ફ્રી એન્ડ ફેર ઇલેક્શન એટલે શું? તો કે મુક્ત અને વાજબી ચૂંટણી, મુક્ત અને વાજબી ચૂંટણી અથવા મુક્ત અને ન્યાયી ચૂંટણી. આ એનું એક્ઝેક્ટ ગુજરાતી થાય, મુક્ત અને ન્યાયી ચૂંટણી. તો એ ફ્રી એન્ડ ફેર ઇલેક્શન એ બંધારણની મૂળભૂત સંરચનાનો ભાગ છે અને એની મૂળભૂત સંરચનાનો ભાગ છે એટલે એનો મતલબ શું? એટલે એનો મતલબ એમ કે જો કોઈ વસ્તુ એ ફ્રી એન્ડ ફેર ઇલેક્શનને નુકસાન પહોંચાડતી હશે અથવા એનું વાયોલેશન કરતી હશે, એનું ઉલ્લંઘન કરતી હશે ને તો સુપ્રીમ કોર્ટ એને સ્ટ્રક ડાઉન કરી શકે, સુપ્રીમ કોર્ટ જે છે એને રદ કરી શકે. કોઈ એવો કાયદો હશે કે જે ફ્રી એન્ડ ફેર ઇલેક્શનને ઇન્ટરફિયર કરતો હશે, એનું વાયોલેશન કરતો હશે તો સુપ્રીમ કોર્ટ એને રદ કરી શકે. કેમ? કારણ કે ઇન્દિરા ગાંધી વર્સિસ રાજનારાયણ કેસની અંદર સુપ્રીમ કોર્ટે એવું કહી દીધું કે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન એ તો બેઝિક સ્ટ્રક્ચર ઓફ કોન્સ્ટિટ્યુશન, બંધારણની મૂળભૂત સંરચનાનો ભાગ છે. તો આ વિધાનવાળા વાક્યમાં એમાં જે છે એ પૂછાઈ જશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કરીએ બેઝિક સ્ટ્રક્ચર ઓફ કોન્સ્ટિટ્યુશન, એની ઉપર હમણાં જ તાજેતરમાં જે જીપીએસસી દ્વારા જે મેઇન્સ એક્ઝામ લેવાયેલી STNDYSO એની અંદર આ પ્રશ્ન જે છે આની ઉપર મેઇન્સમાં આનો પ્રશ્ન જે છે એ પૂછાઈ ગયેલો હતો, તો એ ખબર હોય છે. કુલદીપ નાયર કેસની અંદર શું કીધું? કુલદીપ નાયર કેસની અંદર પણ એમને સુપ્રીમ કોર્ટે એવું જ કીધું કે રાઇટ ટુ વોટ જે છે, રાઇટ ટુ વોટ એ સ્ટેચ્યુટરી રાઇટ છે. એ શું છે? એ સ્ટેચ્યુટરી રાઇટ છે, વૈધાનિક રાઇટ છે, વૈધાનિક અધિકાર છે, નહીં કે ફંડામેન્ટલ રાઇટ. એ ફંડામેન્ટલ રાઇટ છે નહીં. જો અહીંયા એ જ વસ્તુ ફરીથી કીધી તો આ પણ તમને વિધાનવાળા વાક્યમાં પૂછી જશે કે કુલદીપ નાયર કેસની અંદર એમને એવું કીધેલું કે ફંડામેન્ટલ રાઇટ છે, તો ખોટું પડી જશે. કેમ? કારણ કે ફંડામેન્ટલ રાઇટ ક્યાં કીધેલો છે? એ તો વૈધાનિક અધિકાર કીધેલો છે. યુપીએસસીની અંદર પણ આ જ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે શું કોઈ વ્યક્તિ જેલમાં હોય તો મત આપી શકે કે ના આપી શકે? તો આ તમને ખબર હોવી જોઈએ. મેં તમને કહી દીધો જવાબ કે મત આપી શકે નહીં, મત ના આપી શકે પણ ચૂંટણી લડી શકે. તો એ ચૂંટણી ક્યારે ન લડી શકે? કોઈ વ્યક્તિ સભ્યપદ તરીકે ક્યારે રદ થઈ? તો આરપી એક્ટની સેક્શન 8 જે છે ને, આરપી 8ની 8મા નંબરની કલમ, 8મા નંબરની સેક્શન એ એવું કહે છે, એ ડિસ્ક્વોલિફિકેશન દર્શાવે છે કે કોઈ પણ વ્યક્તિ ચૂંટણી ક્યારે ન લડી શકે, ક્યારે એ ચૂંટણી લડવા માટે ડિસ્ક્વોલિફાય થાય. જો તમે ભેદ સમજો, મુખ્ય ભેદ સમજો, મુખ્ય તફાવત શું છે કે રાઇટ ટુ વોટ, મત આપવાનો અધિકાર એ શું છે? તો કે મત આપવાનો અધિકાર એ શું છે? તો કે એને એક રીતે કોન્સ્ટિટ્યુશનલ રાઇટ કહી શકાય. કેમ? કારણ કે એનું છે 326માં આપેલું છે એટલે. જ્યારે રાઇટ ટુ કન્ટેસ્ટ ઇલેક્શન, ચૂંટણી લડવાનો અધિકાર શું એ બંધારણમાં આપેલો છે? તો કે ના, એ બંધારણમાં નથી આપેલો. તો એ ક્યાં આપેલો છે? તો એ આરપી એક્ટની અંદર આપેલો છે, આરપી એક્ટની અંદર. અને આરપી એક્ટની અંદર ચોખ્ખી જોગવાઈ કરેલી છે કે કોઈ વ્યક્તિ ચૂંટણી ક્યારે ન લડી શકે, ચૂંટણી લડવા માટે એ ડિસ્ક્વોલિફાય, ગેરલાયક ક્યારે ઠરે? તો કે એ ગેરલાયક ક્યારે ઠરે એની તમામ વાત સેક્શન 8ની અંદર આપેલી છે. સેક્શન 8 ઉપર જીપીએસસીએ ઘણી બધી વાર પ્રશ્ન પૂછેલો છે. પ્રિલિમ્સમાં કોઈ પણ એક્ઝામની અંદર આ પ્રશ્ન પૂછી લેશે કે ચૂંટણી લડવા માટેની ગેરલાયકાત, ડિસ્ક્વોલિફિકેશન આરપી એક્ટના કયા સેક્શનમાં આપેલી છે? તો એ સેક્શન 8ની અંદર આપેલી છે. અને આની અંદર શું કીધેલું છે? આની અંદર એવું જ કીધેલું છે કે જો કોઈ વ્યક્તિ અમુક ઓફેન્સ, અમુક ગુનાઓ માટે કન્વિક્ટ સાબિત થઈ જશે, કન્વિક્ટ એટલે કે દોષી પુરવાર થઈ જશે. અમુક ગુનાઓ માટે જો એ દોષી પુરવાર થઈ જશે, અમુક ગુનાઓ માટે જો એ દોષી પુરવાર થઈ જશે
તો એ ચૂંટણી લડી શકશે નહીં. ફરજિયાત દોષી પુરવાર થઈ જવો જોઈએ. કેસ ચાલવો હોય એવું નહીં. કેસ તો ગમે એની ઉપર ચાલતો હોઈ શકે. એ તો ભાઈ સુપ્રીમ કોર્ટ એને બાઈજત બરી કરી દે, એને નિર્દોષ સાબિત કરી દે. કેસ ચાલતો હોય એને કંઈ લેવા દેવા નથી. પરંતુ દોષી સાબિત થઈ જવો જોઈએ. સુપ્રીમ કોર્ટ જો અથવા કોઈ પણ કોર્ટ જે છે એને દોષી સાબિત કરી દે, દોષી સાબિત કરી દે તો એ લડી શકે નહીં. હા, અહીંયા એક બીજી વસ્તુ પણ છે. જો નીચલી કોર્ટ અથવા હાઈકોર્ટ એને દોષી સાબિત કરી દે, પરંતુ જો એ વ્યક્તિ જઈ સુપ્રીમ કોર્ટમાં જઈ અને એની ઉપર સ્ટે લઈ આવે, સ્ટે ઓર્ડર લઈ આવે, તો પણ પાછો એ જે છે એ ચૂંટણી જે છે એ લડી શકે છે. તો આવી બધી અલગ અલગ બાબતો છે. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને તમને વિધાનવાળા વાક્યમાં ફસાવી શકે. બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો સેક્શન 8માં વાત કીધેલી છે અને એમાં એવું કીધેલું છે કે એ એવી વસ્તુ માટે દોષી સાબિત થવો જોઈએ કે જેની સજા 2 વર્ષ કરતાં વધુ હોય. 2 વર્ષ કરતાં વધુ હોય ને, 2 વર્ષ કરતાં વધુ, તો એવામાં જો એ કન્વિક્ટ દોષી સાબિત થઈ જાય તો એ ચૂંટણી ના લડી શકે, એવું સેક્શન 8ની અંદર કીધેલું છે. બીજી પણ અમુક બાબતો છે કે જો એ ધર્મના નામે, જાતિના નામે પ્રચાર કરતો હોય કે એવી બધી બાબતો હોય તો પણ એ દોષી જે છે એ સાબિત થઈ શકે. કોઈક રેપ કેસની અંદર ને એ બધાની અંદર લઈ તો આવી બધી વાતો પણ છે. તો પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું સેક્શન 8 તમારે યાદ રાખવાનું. અને એનું મુખ્ય ખ્યાલ શું છે કે 2 વર્ષ કરતાં વધુની સજાવાળા કેસની અંદર જો એ કન્વિક્ટ થઈ ગયો હોય, દોષી સાબિત થઈ ગયો હોય તો એ ના લડી શકે. તો આ બધી વાત છે. અને તો કે ના લડી શકે, ચૂંટણી ના લડી શકે, ચલો સેક્શન 8 અંતર્ગત એ વાત સમજી ગયા. તો શું જિંદગીભરના ચૂંટણી લડી શકે? તો કે ના, એવું નથી. જિંદગીભરના લડી શકે એવું નહીં. તો કે 6 વર્ષ સુધી જ ના લડી શકે. 6 વર્ષ સુધી, એ 6 વર્ષ સુધી એ ચૂંટણી લડી શકે નહીં. બરાબર? તો આ પણ તમને ખબર હોય જો આપેલું છે. ધ ડિસ્ક્વોલિફિકેશન બિગેન્સ ફ્રોમ ધ ડેટ ઓફ કન્વિક્શન એન્ડ લાસ્ટ ફોર 6 મંથ્સ ફ્રોમ ધ ડેટ ઓફ રિલીઝ. કોઈ વ્યક્તિ એણે માની લો કે 2 વર્ષ કરતાં વધુની સજા મળેલી છે એને, એવું કોર્ટમાં સાબિત થઈ ગયું, તો શું થાય? તો હવે એ ચૂંટણી ન લડી શકે. અને માની લો કે હવે એને 7 વર્ષની સજા થઈ, તો 7 વર્ષ જેલમાં જતો રહ્યો, તો 7 વર્ષ જેલમાં જતો રહ્યો, પછી જેલમાંથી પાછો આવે ને એની પછીના 6 વર્ષ સુધી તે એ ચૂંટણી ના લડી શકે. એટલે કે આ જે પ્રતિબંધ મૂકવામાં આવેલો છે, ડિસ્ક્વોલિફિકેશન, ગેરલાયકાત જે કરવામાં આવેલી છે, શું એ લાઈફ ટાઈમ જિંદગીભર માટે કરવામાં આવેલી છે? તો કે ના, જિંદગીભર માટે નથી કરવામાં આવેલી, 6 વર્ષ માટે જ કરેલી છે. અને આ 6 વર્ષ ક્યાંથી ગણવાના? એ સજા પૂરી કરી અને જેલમાંથી પાછો આવે ને ત્યારથી 6 વર્ષ ગણવાના. સજા પૂરી કરી અને જેલમાંથી પાછો આવે ત્યાંથી 6 વર્ષ ગણવાના. તો આ પણ તમને વિધાનવાળા વાક્યમાં કહી દેશે કે ભાઈ 2 વર્ષ કરતાં વધુની સજા હોય તો જીવનભર માટે, લાઈફ ટાઈમ માટે ડીબાર કરવામાં આવે છે, લાઈફ ટાઈમ માટે ડિસ્ક્વોલિફાઈ કરવામાં આવે છે. તો વાત ખોટી છે. જિંદગીભર માટે ક્યાં કરવામાં આવે છે? 6 વર્ષ માટે જ કરવામાં આવે છે. 6 વર્ષ ક્યાંથી ગણવાના? તો કે એ જેલમાંથી છૂટીને પાછો આવે ત્યારથી. તો આ બધી વસ્તુ છે. આમાંથી વારંવાર ક્વેશ્ચન જે છે એ પૂછાતા હોય છે. સુપ્રીમ કોર્ટે વારંવાર આની ઉપર ચુકાદાને એ બધું પણ આપેલું છે. ભારતીય આ બંધારણની અંદર ચૂંટણીને લગતી તમામ બાબતો જે છે, ઇલેક્ટોરલ સિસ્ટમ, ચૂંટણીને લગતી તમામ બાબતો એ બંધારણના ભાગ 15ની અંદર આપેલી છે. ભાગ 15ની અંદર. અને એના અનુચ્છેદ છે 324થી લઈને તો 329. 324 નંબરનો અનુચ્છેદ જે છે એ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, ભારતનું ચૂંટણી પંચ જે છે એ એને લગતો છે. 2 પ્રકારની વસ્તુ હોય છે એ પણ તમને ખ્યાલ હશે. એક તો ભારતનું ચૂંટણી પંચ છે અને સ્ટેટ ઇલેક્શન કમિશન, રાજ્ય ચૂંટણી પંચ જે છે એ પણ આવે છે. બે વસ્તુઓ છે. ભારતનું ચૂંટણી પંચ, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, એટલે કે ભારતનું ચૂંટણી પંચ, અને રાજ્ય ચૂંટણી પંચ, સ્ટેટ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. તો ભારતનું ચૂંટણી પંચ એ કોની ઇલેક્શન કરાવે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મગજની અંદર ફિટ કરી દેજો. ભારતનું ચૂંટણી પંચ કોની ચૂંટણી કરાવે? તો એક તો પ્રેસિડેન્ટની, એક તો વાઇસ પ્રેસિડેન્ટની, એક તો લોકસભાની, એક તો રાજ્યસભાની, એક તો વિધાનસભાની અને એક તો વિધાન પરિષદની. આટલી વસ્તુની ચૂંટણી જે છે એ ભારતનું ચૂંટણી પંચ, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા જે 324ની અંદર આપેલું છે એ આટલા લોકોની ચૂંટણી કરાવે છે. પ્રેસિડેન્ટ, રાષ્ટ્રપતિ, વાઇસ પ્રેસિડેન્ટ, ઉપરાષ્ટ્રપતિ, લોકસભાના તમામ સભ્યો, રાજ્યસભાના તમામ સભ્યો, લોકસભા અને રાજ્યસભાના સભ્યો, એને તો આપણે MP, મેમ્બર ઓફ પાર્લામેન્ટ, સંસદ સભ્ય જેને આપણે કહીએ છીએ એ. પછી વિધાનસભા અને વિધાન પરિષદ, એટલે કે જેને આપણે MLA, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ કાઉન્સિલ, અથવા MLA મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી, અથવા MLC મેમ્બર ઓફ લેજિસ્લેટિવ કાઉન્સિલ, એની ચૂંટણી પણ કોણ કરાવે છે? તો કે એ ભારતનું ચૂંટણી પંચ જ કરાવે છે. ઘણી બધી વાર વિધાનવાળા વાક્યની અંદર તમને કન્ફ્યુઝ કરી દેશે અને એવું કહી દેશે કે રાજ્યના વિધાનસભાની ચૂંટણી એ રાજ્ય ચૂંટણી પંચ કરવામાં આવે, રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરાવવામાં આવે છે. રાજ્ય ચૂંટણી પંચ એ રાજ્યની વિધાનસભાની ચૂંટણી કરાવે છે. વિધાન ખોટું પડી જાય, આપણને એવું લાગે કે સાચી જ વાત છે ને, રાજ્યનું ચૂંટણી પંચ છે તો એ રાજ્યની ચૂંટણી કરાવતું હશે. તો કે ના, વાત ખોટી છે. કેમ? કારણ કે રાજ્યની ચૂંટણી જે છે ને, રાજ્યની ચૂંટણી એ પણ ભારતનું ચૂંટણી પંચ જ કરાવે છે. તો પ્રશ્ન થાય કે સ્ટેટ ઇલેક્શન કમિશન, રાજ્ય ચૂંટણી પંચ એ કોની ચૂંટણી કરાવે છે? તો કે રાજ્ય ચૂંટણી પંચ જે છે ને એ
પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યુશન, પંચાયતી રાજ PRI, પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યુશન જે છે એની ચૂંટણી કરાવે છે. તો આ પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યુશનમાં કોણ આવે? તો એમાં ગ્રામ પંચાયત આવી જાય, એમાં તાલુકા પંચાયત આવી જાય, એમાં જિલ્લા પંચાયત આવી જાય, એમાં નગરપાલિકા આવી જાય, એમાં મહાનગરપાલિકા આવી જાય. એટલે કે મ્યુનિસિપાલિટીઝને આ બધાની જે ચૂંટણી કરાવવાનું કામ એ રાજ્ય ચૂંટણી પંચ કરે છે. એટલે જ તો તમને ખ્યાલ હશે કે રાજ્ય ચૂંટણી પંચનો ઉલ્લેખ મૂળ બંધારણમાં ન હતો, પરંતુ 73મો અને 74મો બંધારણીય સુધારો કર્યો એની પછી એને એની અંદર દાખલ કરવામાં આવેલું છે. તો આવા અઢળક પ્રશ્ન જે છે એ આમાં પૂછાઈ શકે છે. અને તમને ખ્યાલ જ હશે કે અત્યારે ગુજરાતમાં ઇલેક્શન ચૂંટણી ચાલી રહી છે. કોની ચૂંટણી ચાલી રહી છે? તો અત્યારે જે ચૂંટણી જે છે ને એ PRI, પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યુશનની ચાલી રહી છે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી જે છે એ ચાલી રહી છે. તાલુકા પંચાયત, તો તમે વિચારો, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, આની ચૂંટણી ચાલી રહી છે. તો એનું આયોજન કોણ કરે? તો કે સ્ટેટ ઇલેક્શન કમિશન, રાજ્ય ચૂંટણી આયોગ જે છે એ કરે. આમાં ભારતનું ચૂંટણી પંચ જે 324 વાળું રહ્યું એને કંઈ લેવા દેવા નહીં. બરાબર? હા, એ થોડું એડવાઇસ ને એવું બધું આપે, પણ મુખ્ય કામ રાજ્ય ચૂંટણી પંચનું છે. તો આમાંથી આવા ઘણા બધા પ્રશ્ન જે છે એ પૂછાતા હોય છે. બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક બીજું ફેક્ટ પણ હું તમને કહી દઉં, વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જાય. જે GP ગ્રામ પંચાયત લેવલે જે ચૂંટણી લડાવવામાં આવે, ગ્રામ પંચાયત લેવલે જે કોઈ પણ ચૂંટણી લડાય એમાં કોઈ પણ પક્ષ હોતા નથી. એમાં કોઈ પણ પક્ષ ના હોય. એટલે કે કોંગ્રેસ, ભાજપ, ફલાણું ઢીકણું આવા કોઈ પક્ષ હોય નહીં. પક્ષ જે છે, પોલિટિકલ પાર્ટી એ માત્ર અને માત્ર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા એની અંદર જ હોય. ગામડાની અંદર આવા કોઈ પક્ષ હોય નહીં. સરપંચ પણ કોઈ પણ પક્ષનો ના હોય કે સભ્ય પણ કોઈ પણ પક્ષના ના હોય. બધા પોતપોતાની રીતે સ્વતંત્ર રીતે જ લડતા હોય છે. એમાં કોઈ પણ પક્ષ હોય નહીં. અહીંયા નિયમ તો એવું પણ કહે છે કે જો કોઈ પણ સરપંચ અથવા જો કોઈ પણ સભ્ય એ કોઈ પોલિટિકલ પાર્ટીને સપોર્ટ કરતો પાયો જાય, સપોર્ટ કરવામાં જો સાબિત થઈ જાય ને તો એનું સભ્યપદ પણ રદ થઈ જાય છે. જો એ કોઈ પોલિટિકલ પાર્ટીનો ખેસ પહેરી લે કે એનો અને એવું જો સાબિત થઈ જાય ને તો એ સરપંચ સરપંચ પદમાંથી એને રાજીનામું પણ આપવું પડે છે. એનું સભ્યપદ જે છે એ રદ થઈ જાય. આવા બધા નિયમો છે, તો આ તમને ખબર હોવી જોઈએ. તો પ્રશ્ન પૂછાઈ જાય કે કઈ ચૂંટણીમાં કોઈ પણ પક્ષ હોતા નથી? તો એ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કોઈ પક્ષ હોતા નથી. તો આવા અલગ અલગ બાબતો જે છે આમાંથી ઘણા બધા પ્રશ્નો તમને પૂછાઈ શકે છે.